નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 8 શીખીશું. જો સૌપ્રથમ એની રકમ વાંચીએ. 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરમાં એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે. નંબર 1, ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. નંબર 2, દોરડું 5 મીટરને બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોત તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. પાઈ બરાબર 3.14 લો. સૌપ્રથમ આપણે અહીંયા આ જે ચોરસ આકારનું ખેતર છે એના એ બિંદુ આગળનો જે ખૂણો છે ત્યાં એક ઘોડાને 5 મીટર લાંબુ દોરડું રાખીને બાંધવામાં આવ્યો છે. તો પહેલા 5 મીટર દોરડાની લંબાઈ હોય ત્યારે ઘોડો કેટલા ભાગમાં ચરી શકશે તેનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે નાનું લઘુવૃત્તાંશ APRQ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. અને પછી દોરડું 5 ની જગ્યાએ 10 મીટર લાંબુ કરવામાં આવે છે. તો અહીંયા કેટલો ભાગ ચરવાનો વધશે, કેટલા ક્ષેત્રફળમાં વધારો થશે એ શોધવાનું કીધું છે. તો એના માટે આપણે મોટા લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ છે બાદ કરી દઈશું. એટલે આપણને જે રેખાંકિત કરેલો ભાગ છે મળી જશે. પહેલા આપણે ઘોડો જેટલા ભાગમાં ચરી શકે શરૂઆતમાં એનું ક્ષેત્રફળ નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ. તો નંબર 1, પહેલા જે નાની ત્રિજ્યા છે લઈએ r બરાબર 5 મીટર. પછી થીટા, ચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય તો થીટા આપણો કેટલો છે 90 અંશ. જે ખૂણો છે એ 90 અંશ છે. ઘોડો ચરી શકે તે ભાગનું ક્ષેત્રફળ. ઘોડો ચરી શકે તે ભાગનું ક્ષેત્રફળ બરાબર નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ r વર્ગ. પાઈ r વર્ગ થીટા ભાગ્યા 360 પણ આને લખી શકાય. બરાબર નીચે બરાબર કરીએ. પહેલથી જાડી લાઈન અહીંયા દોરી દઈએ. થીટા આપણી પાસે 90 અંશ છે તો 90 લખી દઈએ છેદમાં 360 ગુણ્યા પાઈ. પાઈ ની કિંમત 3.14 આપેલી છે, પોઈન્ટ દૂર કરીને જ લખી દઈએ. 314 છેદમાં પોઈન્ટ ની જગ્યાએ 1 અને પોઈન્ટ પછી 2 અંક છે તો 2 શૂન્ય જોડાવી દેવાના. 314 ભાગ્યા 100. r આપણી પાસે 5 છે, r વર્ગ છે એટલે 2 વાર લખીશું. 5 ગુણ્યા 5. હવે જેટલા છેદ ઉડતા એટલા ઉડાડીએ. અહીંયા આ શૂન્ય અને શૂન્ય જશે. 9 ચોક 36, 9 9 જશે. 2 દુ 4. અહીંયા 314 એકમનો 4 છે એટલે 2 વડે ભાગી શકાશે. 2 ગુણ્યા 157. તો અહીંયા 2 જશે. હવે અંશમાં જે વધ્યું છે એનો ગુણાકાર કરીએ. આ 100 છે ને એમને એમ જ રાખવા છે કારણ કે આપણે જમણી બાજુથી એટલા અંક આપી શકીએ સીધા. ન કે પછી ભાગાકાર કરવા જવું પડે ને આપણને ટાઈમ વધારે રહે. 2 ગુણ્યા 100 હાલ છેદમાં એમ લખી દઈએ. 157 ગુણ્યા પાયો પાયો 25. તો આપણે ગુણાકાર કરીને રાખ્યો છે. 157 ગુણ્યા 25 કરશો તો આપણને ગુણાકાર 3925 મળશે. તો અહીંયા 3925 અને 3925 ને તમે 2 વડે ભાગો તો એ ભાગાકાર પણ કરી દીધો છે. 3925 ને 2 વડે ભાગો એટલે 1962.5 મળે. 1962.5 બરાબર છે. આ 2 અને આ 2 ઉડી જશે. બરાબર. હવે એક પછી 2 શૂન્ય છે પોઈન્ટ ડાબી બાજુ 2 અંક ખસે તો અહીંયા આપણને 19.625 મીટર વર્ગ મળશે. તો શરૂઆતમાં જે નાનું લઘુવૃત્તાંશ છે જે ઘોડો ખેતરના ભાગમાં ચરી શકે તે ભાગનું ક્ષેત્રફળ 19.625 મીટર વર્ગ મળી જશે. બરાબર. હવે દોરડું 5 ની જગ્યાએ 10 મીટર લાંબુ કરવામાં આવ્યું છે તો કેટલો ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે એ આપણે શોધવું છે. ક્ષેત્રફળમાં થતો વધારો શોધવાનો છે. તો ક્ષેત્રફળમાં થતા વધારા શોધવા માટે આપણે મોટા લઘુવૃત્તાંશમાંથી નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શું કરી દઈશું
બાદ કરી દઈશું. પહેલા એ લખી દઈએ. નંબર 2 મોટા લઘુવૃત્તાંશ માટે એની ત્રિજ્યા છે ને કેપિટલ R કહીએ અને ત્રિજ્યા બમણી કરી છે 5 ની જગ્યાએ 10 મીટર કરી છે. દોરડું 10 મીટર લાંબુ કર્યું છે. તો R બરાબર 10 મીટર. થીટા તો એનો એ જ રહેશે. થીટા બરાબર 90 બરાબર છે. હવે ક્ષેત્રફળમાં થતો વધારો સીધે સીધું લખવું છે. ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો. ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. લખીએ અહીંયા મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. મોટા લઘુવૃત્તાંશના ક્ષેત્રફળ માટે પહેલા સૂત્ર લખીએ. થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ કેપિટલ R વર્ગ. આપણે અહીંયા કેપિટલ R વર્ગ ઓછા નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધેલું પડ્યું છે 19.625 એ લખી દઈએ આપણે 19.625 બરાબર નીચે બરાબર કરી દઈએ અને આડી લાઈન આ રીતે પહેલી ખેંચી દઈએ. થીટા બરાબર 90 ના 90 આવશે છેદમાં 360 ગુણ્યા પાઈ ની કિંમત 3.14 છે સીધા 314 છેદમાં 100 લખી દઈએ. 314 છેદમાં 100 ગુણ્યા R વખતે આપણે 10 છે તો 10 ગુણ્યા 10 શૂન્ય શૂન્ય જશે 9 ચોક 36 9 9 જશે અહીંયા ઉડાડી દઈએ. શૂન્ય શૂન્ય જો બધું ઉડી જાય એટલે ઉડાડી દઈએ. બરાબર છે. આપણે બગડાવડે સરળતાથી ભાગાકાર કરી શકીએ. 2 ગુણ્યા 157 અહીંયા 2 દુ 4 2 2 ઉડી જશે. આ ભલે રેવા -19.625 બરાબર 157 ને 2 વડે ભાગો તો 2 7 14 ને 15 એટલે 17 2 8 16 16 ને 17 2 5 10 78.5 માઈનસ 19.625 બરાબર છે. 78.5 માંથી 19.625 બાદ કરો. 78.5 પોઈન્ટ નીચે પોઈન્ટ માઈનસ 625 જો અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ અને પોઈન્ટ ને અડી જ આવતો એ રીતના જ લખાય. હવે અહીંયા 2 ઉપર સ્થાન ખાલી છે 0 મૂકો 5 ઉપર સ્થાન ખાલી છે 0 મૂકી દો. હવે 0 માંથી 5 જાય નહીં તો અહીંયા 10 કો લેવા 5 જોડે આવશે ત્યાં 4 વધશે અહીંયા 9 આવશે અહીંયા 10 માંથી 5 જાય તો 5 9 માંથી 2 જાય તો 7 અહીંથી 10 કો ફરી લેવો પડશે અહીંયા 7 આવશે 10 10 ને 4 14 14 માં 6 જાય તો 8 7 માં ફરી પાછા 9 ના જાય અહીંયા 6 અહીંયા આવશે 10 10 17 17 માં 9 જાય તો 8 6 માં 1 જાય તો 5 58.875 મીટર વર્ગ 58.875 મીટર વર્ગ બરાબર છે. તો જ્યારે ઘોડાને દોરડું જે બાંધેલું છે એની ત્રિજ્યા 10 મીટર કરી નાખવામાં દોરડું 10 મીટર લાંબુ કરી દેવામાં આવે તો અહીંયા 58.875 વર્ગ જે છે 58.875 મીટર વર્ગ જેટલા ક્ષેત્રફળમાં વધારો થશે બરાબર. તો આ રીતે આ દાખલાને ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર સ્વાધ્યાય 11.1 ના શરૂઆતના જે 1 થી 7 દાખલા છે પ્લેલિસ્ટમાં મૂકેલા છે જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો હજુ તો મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.